મનાલીમાં રૂમનું ભાડું કેટલું હતું? મનાલીમાં ગુજરાતી જમવાનું મળે છે કે નહીં? અમારા કપલનો ટોટલ ખર્ચો હતો. હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. અને 10 દિવસથી પ્લાન કરતા હતા કે આ વિડીયો કઈ રીતના બનાવશું, તો ફાઇનલી આજ મુહૂર્ત આવી ગયું છે. હવે એમાં મારો કાંઈ વાંક નથી. 10 દિવસથી આ વિડીયો બનાવવાનો હતો, એમાં મારો કાંઈ એટલે કાંઈ વાંક નથી. તો મારો નથી, તારો જ વાંક છે. મિત્રો હું તમને જણાવી દઉં તો મિત્રો એમાં થયું એવું, અમે મનાલીથી ક્યારે આપણે 10 તારીખે આવ્યા હતા ને? હા, 10 તારીખે સાંજે. હા, 10 તારીખે રાત્રે 11-12 વાગે અમે ઘરે પહોંચ્યા હતા. પછી સવારે 11 તારીખે આ વાઈ ગઈ હતી ખેર કરવા. ખેર કરવા જવું જ હોય ને, હું કેદું ની વાટે તો ખેર આવે ને પતંગ ઉડાડવા જાવ મારા પપ્પાના ઘરે. હા તો જો ભાઈ ખેર કરવા વહી ગઈ હતી, અને જે આવ્યું ક્યારે ખબર છે? 2 દિવસ થયા, 2-3 દિવસથી આવી છે. બાકી 10 દિવસ રોકાણ. 10 દિવસ કે કેટલા? હા, 10 હા ભાઈ 10 દિવસથી ત્યાં જ હતી, અને ત્યાં બહુ પતંગ ઉડાડી. કા 10 દિવસ સુધી નીકળી પતંગ જ ઉડાડી. ખેર તો એક દિન હોય, મેં 10 દિવસ ખેર કરી. આ તો મેન કારણ આ જ હતું કે આટલા દિવસથી વિડીયો નહોતો આવતો, અને મને પણ ખબર હતી કે તમે બધા બહુ કોમેન્ટ કરો છો કે મનાલીમાં ટોટલ ખર્ચો કેટલો થયો, અને મનાલીનું બધું થોડું અમને જણાવો. અમારે જવું હોય તો અમને ક્યારેક ઉપયોગી થાય એવું કંઈક જણાવો. મતલબ કે તમારે બધાની બહુ કોમેન્ટ આવતી હતી. તો આજના વિડીયોમાં આપણે બધું એટલે બધું કહી દેવાના છે કે કેટલો ખર્ચો થાય અને હોટલનું ભાડું ને બધું કહી દેવાના છે. તો હાલો હવે વિડીયો શરૂ કરવી. આ જુઓ તમે, આંબામાં કોર કેટલો આવ્યો છે. હવે ખબર નહીં કેરીઓ એટલું આવશે કે નહીં. તમારા બધાના મેન જે પ્રશ્ન છે ને એ કંઈક આવા છે. મનાલીમાં ગુજરાતી જમવાનું મળે છે કે નહીં? મનાલીમાં રૂમનું ભાડું કેટલું હતું? ટોટલ ખર્ચો કેટલો થયો? મનાલી જવા અને આવવાનું ભાડું કેટલું થાય? આવા તો કેટલાય જવાબ છે, તો હાલ પ્રશ્નો છે, જવાબ નહીં. હાલ ફરીથી રીટેક કટ કર દઉંગા, કટ. ચલો, આવા તો કેટલાય પ્રશ્ન છે, તો હાલો હવે એનો જવાબ આપી. શરૂઆત કરવી ગુજરાતી જમવાથી. હા તો શરૂઆત આપણે કરી દીધી છે. ગુજરાતી જમવાનું મળે કે નહીં મનાલીમાં? પણ હા, આ પ્રશ્નમાં તમને 2-3 પ્રશ્નોના જવાબ મળી જશે. જેમ કે મનાલી આવવા જવાનું ભાડું, ગુજરાતી જમવાનું, હોટલનું ભાડું કેટલું થાય, એ બધા જવાબ તમને આ એક જ પ્રશ્નમાં મળી જશે. કેમ કે અમે ગયા હતા પેકેજમાં, પર પર્સન 11,500. કેટલા? 11,500 દીધા હતા ને? હા, 11,500. એક વ્યક્તિના 11,500, એટલે કે અમારા બેયના થઈને થયા 23,000. ખાલી આવવા જવાનું ભાડું, એમાં જમવાનું આવી ગયું, હોટલ આવી ગઈ, અને બસ બીજું શું આવી ગયું? તેમ બોલાય મને. બસ આ 3 વસ્તુ આવી ગઈ. એટલે કે આવવા જવાનું ભાડું, હોટલ બુકિંગ, અને જેટલા દિવસ રહ્યા એટલા દિવસ જમવાનું. પણ હા, અમે ખાલી મનાલી જ નહોતા ગયા, અમે અમૃતસર પણ ગયા હતા, વાઘા બોર્ડર ને એ બધું હતું, એટલે અમારે 11,500 થયા હતા. બાકી તમે ખાલી મનાલીનું કરો ને તો માર્કેટમાં સસ્તું પણ મળી જાય, 8-9 હજારમાં પણ મળી જાય, પર પર્સન 8-9 હજાર. અમારા બેનું ભાડું હતું ટોટલ 23,000, જેમાં જમવાનું રહેવાનું હોતા આવી ગયું. એક વાત તો તમને જણાવવાની ભૂલાઈ જ ગઈ, ગુજરાતી જમવાનું ત્યાં મળે કે ન મળે? તો આપણને ગુજરાતી મળ્યું હતું કે નહોતું મળ્યું? ગુજરાતી નહોતું જ મળ્યું, પણ એને થોડી કોશિશ કરે કે એવું બનાવીને આપે એમ, પણ આપણે ગુજરાતી જેવો ટેસ્ટ તો નો જ આવે. બાકી મેગી મળી હતી. તો આમાં ભાઈ એવું છે કે ગુજરાતી તો પ્રોપર ગુજરાતી તો ન જ મળે. અને રોટલી મળતી હતી આપણે ગુજરાતી રોટલી તો ભૂલી જ જવાની. તંદૂરી રોટલી મળે એ પાછી ઓલા મેંદાના લોટની વિશે લગભગ તો તૂટે નહીં. આપણે ભાઈ પંજાબી, આપણે અહીં ગુજરાતમાં પંજાબી ખાવી ને તો એમાં કેવી રોટલી આવે એવી રોટલી જ. આપણી સિમ્પલ રોટલી શું કહેવાય એને? એમ નહીં, આપણે અહીંયા તો પંજાબી મળી જાય, તો એ આપણે એ બાજુ જઈએ તો ગુજરાતી કેમ નહીં મળતું? એ બાજુ ભાઈ ગુજરાતી ભૂલી જ જવાનું તમારે, ગુજરાતી ના જ મળે. મિત્રો હવે ખાલી 2-3 પ્રશ્નો બાકી રહ્યા છે. ટોટલ કેટલો ખર્ચો થયો, બધું જોવાઈ ગયું કે કાંઈ બાકી રહી ગયું, કુલ કેટલા દિવસ ફર્યા, અને કેટલા સ્થળે ફર્યા, બસ આવા પ્રશ્નો બાકી રહેશે. તો હવે છે ને ચાલો આના જવાબ આપી દેવી. એ ના તો શું કરે છે? અમારું માઇક આમ હરખું ગોઠવું છું, મારો અવાજ હરખો આવે છે કે નહીં એમ. તો એ માઇક છે તો જો ટેસ્ટિંગ કરી દો. હાલો હાલો, એ બધું સાઈડમાં જાવ દો. હું તને પ્રશ્ન પૂછું, આપણે કેટલા દિવસ ફર્યા હતા ટોટલ મનાલી ગયા ત્યારે? 1 તારીખે ગયા હતા અને 10 તારીખે પાછા આવ્યા. તો કેટલા 10 દિવસનું થયું ને આપણું સફર? 10 દિવસ થયા. હા તો મિત્રો અમારું 10 દિવસનું સફર થયું. 10 દિવસમાં ટ્રાવેલિંગનું હોતા આવી ગયું, એટલે કે 2-3 દિવસ તો ખાલી ટ્રેનમાં જ રહ્યા, અને બાકી 7-8 દિવસ ફર્યા. કાં એવું થયું ને? હા, અને 2-3 દિવસ તો આવતા થયા. હા, એટલે એમાં બધું આવી ગયું. 7-8 દિવસ ફર્યા અને એવું બધું આવી ગયું. અને ત્યાર પછીનો પ્રશ્ન શું હતો કે કેટલા સ્થળે ફર્યા? તો મનાલીમાં આપણે કેટલા સ્થળે ફર્યા હતા? તને જે યાદ હોય ને ખાલી એટલું બોલી જા, પછીનું હું બોલીશ. પેલા તો આપણે પાણીનું ઝરણું જોવા ગયા આવે. કયું ઝરણું? પારસા વોટરફોલ. હાલે. પછી બીજે દી આપણે બરફમાં ગયા, સોલાંગ વેલી ગયા.
અને બીજે દી પાછા પાણીનું ઝરણું જોવા જ ગયા હતા. તો ચાલો એમાં એવું છે, પહેલા દિવસે આવીને તરત ગયા હતા પારસા વોટરફોલ જોવા, અને બીજા દિવસે ગયા હતા સોલંગ વેલી બરફ જોવા માટે. જો કે ઓલરેડી આપણી ચેનલ ઉપર બ્લોગ આવી જ ગયા છે બધાય, તમે ના જોયા હોય તો જોઈ લેજો. અને ત્યાર પછી ત્રીજા દિવસે ગયા હતા જોગીની વોટરફોલ જોવા માટે સવારમાં, અને બપોર પછી ગયા હતા. બપોર પછી ક્યાં ગયા હતા? રિવર રાફ્ટિંગ ને એવું ક્યારે કીધું? એ એના પછીના દિવસે, એ આવશે આગળ. તો પેલા તો આપણે અરે એમ નહીં, હિડિંબા દેવી ટેમ્પલ ગયા હતા બપોર પછી. આપણે પેલા જોગીની વોટરફોલ ગયા, પછી હિડિંબા દેવી ટેમ્પલ, મને બોલતા નથી આવડતું હિડિંબા દેવી. હા, તો એક દિવસમાં અમે 2-3 સ્થળ લીધા હતા. સવારમાં જોગીની વોટરફોલ, બપોર પછી હિડિંબા દેવી ટેમ્પલ, અને સાંજે મોલ રોડે ફર્યા. અને પછી એના પછીના દિવસે ગયા રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ કરવા માટે. તો એમાં કેવો કર્યો તમારો એક્સપિરિયન્સ? બહુ મજા આવી, પણ એકવાર ગયા ને એટલે બસ થઈ ગયો, બીજી વાર ન જવાય. હવે ન કરાય, મતલબ કે એવું રિસ્ક ખોટું ના લેવાય. ઘણી વાર અમે ઘરે આવતા રહ્યા ને પછી મેં ન્યૂઝમાં જોયું હતું કે ભાઈ પેરાગ્લાઇડિંગમાં અમદાવાદની કોઈક છોકરી હતી, એનું મતલબ એક્સપાયર થઈ ગઈ, એવું કંઈક હતું, પેરાગ્લાઇડિંગમાં પડ્યા ને તે. એટલે આવું રિસ્ક ના લેવાય. એક તો એના ભાવે એટલા હતા. કેટલા ભાવ હતા? એક જણાના આપણા બેના 5000 થયા હતા. તો એક જણાના 2500 રૂપિયા થાય ને. તો 2500 રૂપિયા દઈને આપણે જ આપણો જીવ શું કહેવાય, ચલો સમજી ગયા ને. તો આવું બધું હતું, અને સ્થળ આટલા ફર્યા હતા. અને હા, ત્યાંથી પછી ડાયરેક્ટ આવતા રહ્યા પઠાણકોટથી અમૃતસર, અને અમૃતસરથી પહેલાં ગયા વાઘા બોર્ડર, પછી ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ, અને સવારમાં જલિયાવાલા બાગ. તો ટોટલ આટલા સ્થળ અમે ફર્યા હતા. એક પ્રશ્ન એવો હતો કે મનાલીમાં બધું જોઈ લીધું કે કઈ બાકી રહી ગયું? હા, તો આ પ્રશ્નનો જવાબ છે બાકી રહી ગયો. કેમ કે ભાઈ બધું તો નથી જોઈ લીધું. ખાસ કરીને અટલ ટનલ જોવાની હતી, જે કંઈક 9-10 કિલોમીટર જેટલી લાંબી છે પહાડોમાં, એ જોવાની હતી. તો એ બાકી રહી ગયો. હવે પછી ક્યારેક અહીંયા હતા ને ત્યારે તો ઈ જ વિચારીને કહેતા કે પહેલા તો એ અટલ ટનલ જોવી છે, પણ ઈ જ બાકી રહી ગઈ. હા, અટલ ટનલ, કેમ કે ત્યાં છે ને વાહનો જવા નથી દેતા, ત્યાં બરફ બહુ હતો ને, એટલા માટે એ બાકી રહી ગયું. કંઈ વાંધો નહીં, પછી ક્યારેક હરખું આવશે તો જઈશું, જો ભાગ્યમાં હશે તો. હા, એકવાર તો જે આવે તો ભાગ્યની વાત છે. તો એવું બધું છે. મિત્રો, એક પ્રશ્ન એવો પણ હતો કે મનાલીમાં તમને ન ગમ્યું હોય એવું શું હતું? તો ઈ છે ને આપણે આને પૂછીએ, મનાલીમાં તમને ન ગમ્યું હોય એવું કંઈ? હા, અને ઘણું હતું. ઓલા જે ઝરણા જોવા લઈ જતા ને, બહુ આમ ઊંચું ચડીને જવું પડતું, તો એ મને ન ગમ્યું. ના, એક કાક ગોઠવી દેતા હોય ને લીપ જેવું તો સારું. એને ટ્રેકિંગ કહેવાય. ટ્રેકિંગ કરવાનું, ટ્રેકિંગ કરીને પછી જોવાનું, એને જ હાસી મજા કહેવાય. પણ સાચું કહું ને તો મિત્રો, એવા ઝરણા જોવાનું કંઈ મતલબ નહીં. જો કે ખાસ કરીને ગામડાના, જે અમારા જેમ ગામડાના લોકો હોય ને, એ ઝરણા વાડીને શેઠે થતા હોય, એવા જોયેલા જ હોય. આ તો શહેરના લોકોને એ બધું નવું લાગે. બીજા ગમે નવા હોય ને એને જોયું ન હોય ને એને આમ મજા આવે. બાકી આપણે જ જોયેલું જ હોય, મોટા તળાવ જોયેલા હોય, તો પછી ઝરણું શું કહેવાય. હા, તો એવા ઝરણા જોવા જવાનો કાંઈ મતલબ નહીં. તમારે જવું હોય તો જઈ શકો છો, બાકી ના જાવ ને તોય હાલે. એના કરતાં કંઈક બીજી જગ્યાએ, બરફવાળી જગ્યાએ જાવ ને તો વધારે સારું. અને હા, ત્યાર પછી હવે એક લાસ્ટ પ્રશ્ન રહ્યો છે કે ટોટલ અમારે ખર્ચો કેટલો થયો? મનાલીનો ટોટલ ખર્ચો કેટલો થયો? તો ટોટલ આપણે કેટલો ખર્ચો થયો હતો નથી ખબર? તને ક્યાંથી ખબર હોય? પૈસા બધા મારે દેવાના હતા ને. તો દર્શક મિત્રો, મનાલી અમે ફરવા ગયા, એમાં અમારો ટોટલ ખર્ચો હતો, અમારા કપલનો ટોટલ ખર્ચો હતો 40,000 થી 45,000 જેટલો થયો હતો, અથવા તો 50,000 રાઉન્ડ ફિગર રાખો ને. એટલે કે એટલો ખર્ચો થઈ જાય. બાકી તો પછી તમારી વાપરણી ઉપર આધાર રહે કે તમે કેટલું વાપરો છો, શું કરો છો. અને હા, ખાસ તમને એ પણ જણાવીશ, અમને છે ને આપણા ગુજરાત કરતાં બધી વસ્તુ થોડીક મોંઘી હોય ને એવું લાગ્યું. એવું થયું ને, બધી વસ્તુ આમ મોંઘી જ લાગતી હતી. બાકી અમારે ટોટલ ખર્ચો અમે કાંઈ એવો ગણ્યો નથી કે ભાઈ કેટલા થયા. પણ હા, અંદાજિત તમને કહી શકું કે 45 અથવા તો 45-50,000 જેવું ખર્ચો થઈ ગયો હશે. તો આટલું તમારું બજેટ રાખીને જવાનું જો કપલમાં જવું હોય તો. અને બાકી સિંગલમાં જાવ તો 25,000ની આસપાસ. એટલે હું વધારે અમે તો વાપરી નાખી. ના, મતલબ એટલું થાય એમ. તો બસ આજના વ્લોગમાં એટલું જ. ફરી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ઓકે, એક મિનિટ. આગળનું છે ગડુબેન ને હોત ને કંઈક બોલવાનું છે. ગડુબેન શું બોલશો? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કા 2 વાર કહી દીધું. ધાબા ઉપર છે એને કહી દો. ધાબા ઉપર હોતન છે. અલા હાય કહી દે. જો ભાઈ, અહીંયા હોતન એક ટેણિયું છે, દેખાતું નથી એનું મોઢું. ચાલો મિત્રો, આ હતા તમારા પ્રશ્નોના જવાબ, અને લગભગ તો બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે. ચાલો મળશું ફરીથી નવા જબરદસ્ત વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.